તમને હું બતાવું કે આ રીતની સીધી ડાયરેક્ટ અડી ગઈ છે। તો દર્શક મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ। તો મિત્રો, આજે આપણા વ્લોગની અંદર બતાવવાના છીએ કે ખરેખર આપણે જે દાવડા કંપની એજન્સીનો જે સનેડો ચિત્તલનો જે સનેડો છે એમાં કઈ રીતે અત્યારે આપણે ઓરણી ફિટ થાય છે તેના વિશે આજે માહિતી આપશું। તો ખેડૂત મિત્રો, જ્યારે આપણી ઓરણી છે એ જ્યારે આવી રીતની જો મૂકવામાં આવે તો ઓરણી નમી જાય છે, કારણ કે જે આપણો આગળનો જે ધરો છે જે આ જગ્યાએ ડાયરેક્ટ ઓરણી અડી જાય છે। તો ઓરણીનું સોલ્યુશન કઈ રીતે લેવું, ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય છે કે ઓરણી કઈ રીતે એનું સોલ્યુશન કરવું। તો આપણે મિત્રો, જ્યારે ઓરણી જ્યારે હાઇડ્રોલિકથી ઊંચી કરવામાં આવે તો ખરેખર ઓરણી ત્યાં અડી જાય છે। તો મિત્રો, અત્યારે જે આપણે આ ધરો છે એ આ જગ્યા ઉપર આપણે આપેલી છે, આ જે પોપલિન છે એની પિન આપણે આ જગ્યા ઉપર આપી છે અને એક અહીંયા કણે આપી છે। આ તો ઓલરેડી અહીંયા લાગતી હોય છે જે પાટલાની અંદર। તો મિત્રો, જે આ કંપનીએ ધરો આપ્યો છે એ જગ્યા ઉપર આપણે ઓરણી ફિટ કરીએ તો આપણી ઓરણી ખરેખર અડી જતી હોય છે। એનું સોલ્યુશન લેવા માટે તો મિત્રો, અત્યારે જે આપણે અહીંયા કણે આપ્યું છે અને આ જગ્યા ઉપર આપણે પોઈન્ટ બનાવ્યો છે, કંપની આપેલ નથી અને આપણે આ જગ્યા ઉપર પોઈન્ટ બનાવ્યો છે, જેથી કરીને ઓરણી કઈ રીતે સીધી રહેશે તે આપણા દર્શક મિત્રોને બતાવીશું। તો મિત્રો, અત્યારે આપણે સનેડો શરૂ કરીશું જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે કઈ રીતે વર્ક કરે છે। તો મિત્રો, અત્યારે એક્ઝેક્ટ હું ઓરણીની સામે ઊભો છું। તો મિત્રો, આ રીતે જે ઓરણી છે એ અડી જાય છે। તો મિત્રો, તમને હું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ। જો આ રીતે ઓરણી ખેડૂતોને જ્યારે અડતી હોય છે તો આનું સોલ્યુશન કઈ રીતે લેવું, કારણ કે મિત્રો, જ્યારે ઓરણી આપણી સીધી હોય તો જ તે ઓવર કમ્પ્લીટ ઉપાડતી હોય છે। તો મિત્રો, અત્યારે આ ઓરણી છે એ નમતી રહે છે। તો મિત્રો, જ્યારે ઓરણી છે એને સીધી કરવી હોય તો એના માટે આપણે કયું સોલ્યુશન લેવું। તો મિત્રો, અત્યારે આપણે જે ઓરણી છે એ તમને દેખાડી રહ્યા છીએ કઈ રીતે વર્ક કરે છે। તો મિત્રો, આ વર્ક કરે છે ખરેખર ખેડૂત મિત્રો માટે નુકસાનકારક છે। અને મિત્રો, જો તમને હું બતાવું કે આ રીતની સીધી ડાયરેક્ટ અડી ગઈ છે, એના માટે આપણે આગળ બતાવીશું। તો દર્શક મિત્રો, અત્યારે આપણે જે ઓરણી છે એને કઈ રીતે ફિટ કરી તેના વિશે આજે વાત કરીશું। તો મિત્રો, અત્યારે જે આપણે આ જે ટોપલિન છે એ પહેલાં આપણે જે કંપનીનો જે ધરો આપ્યો હતો એની સાથે લગાડતા હતા, એની સાથે લગાડવાથી ઓરણી નમતી હતી। અને મિત્રો, અત્યારે આપણે જે આ જોઈન્ટ છે અહીંયા કણે બીજો બનાવ્યો છે, જેથી કરીને આ જગ્યા ઉપર જોઈન્ટ બીજો બનાવવામાં આવે તો મિત્રો, આ તમને આ જેકનો જોઈન્ટ છે એની સાથે જે ધરાની અંદર જે જગ્યા આવે છે અહીંયા કણે કંપનીએ જગ્યા આપી હતી એ જગ્યા ઉપર આપણે અત્યારે પોઈન્ટ લગાડી દીધો છે, જેથી કરી અને આપણી જે ઓરણી છે એ ખરેખર સીધી ઊભી રહી શકે છે। તો દર્શક મિત્રો, અત્યારે આપણે સેલપ મારી અને સનેડાની અંદર બતાવીએ કે કઈ રીતે ઓરણી સીધી રહે છે। તો એના વિશે આજે આપણે ખેડૂત મિત્રોને બતાવીશું। તો મિત્રો, સેલપ મારી દીધો છે, સેલપ માર્યા પછી ઓરણી કઈ રીતે કામ આપે છે તો મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે। જો ઓરણી આપણી જે છે એ ખરેખર સીધી, એટલે કે ટ્રેક્ટર ઘોડે હાઇડ્રોલિક જે રીતે ઊંચી થાય છે એ જ રીતે ટ્રેક્ટરમાં જે રીતે સીધી ડાયરેક્ટ ઊંચી થાય છે એ પ્રમાણે થઈ શકે છે। તો મિત્રો, અત્યારે જે આપણે ઓરણી છે એ કમ્પ્લેટ વર્ક કરી રહી છે। તો દર્શક મિત્રો, આવી રીતે જો તમારે પણ સનેડાની અંદર આ જ પ્રોબ્લેમ હોય તો અત્યારે તમે પણ સોલ્યુશન કરી શકો છો। તો દર્શક મિત્રો, અત્યારે આટલું જ છે અને હવે ફરી મળીશું બીજા વિડીયોની સાથે।